ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે સીસીના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો અને મિક્સ સિરીઝ જે છે એની ચર્ચા કરવાની છે. પહેલા વિદ્યાર્થીઓ મૂકેલા પ્રશ્નો આપણે જોઈ લઈએ અને પછી જે રેગ્યુલર છે. પહેલો જ ક્વેશ્ચન છે, દેવ એક્સ વર્ષનો છે, રમેશ વાય વર્ષનો છે. દેવ રમેશથી 6 વર્ષ મોટો છે. x - 2y + 5 = 0 સમીકરણ તેમની ઉંમરનો સંબંધ દર્શાવે છે, તો રમેશની ઉંમર કેટલી? બહુ ઈઝી ક્વેશ્ચન છે. બોલો. ઓકે, જો બધા ધ્યાન રાખો, આટલી વાર ન થવી જોઈએ. આ ક્વેશ્ચન તમે બે પ્રકારે ગણી શકો. એક તો સમીકરણ બનાવીને ગણી શકો છો, અને એક ઈઝી છે, ડાયરેક્ટલી જે તમે ઓપ્શનથી ગણી શકો. જો એણે એમ કીધું કે રમેશની ઉંમર કેટલા વર્ષની, આનો મતલબ બધા જ ઓપ્શન છે ને રમેશની ઉંમર. રમેશ એટલે શું કીધું છે એને? વાય. એટલે આ જે છે ને એ વાય છે. ઓકે. અને દેવ રમેશથી 6 વર્ષ મોટો છે, એટલે દેવની ઉંમર શોધવી છે, જેને આપણે એક્સ કહીએ છીએ. તો 12 થી 6 વર્ષ મોટો એટલે કેટલા વર્ષનો? 18. સમજી લેજો, બહુ ઈઝી છે. ઓકે, આ 18 છે, તો આને કેટલું કરવાનું ભાઈ? 12. આને કેટલું કરશું ભાઈ? 9 અને 15. અને અહીંયા કેટલા કરશું? 16. 17. 6 વર્ષ મોટું છે ને? 6 વર્ષ મોટું. ઓકે, આ તો બધાને સમજાઈ ગયું કે નહીં? મેમ, આ બધા ધારો કે રમેશના ઓપ્શન છે, તો આ બધા જ ઓપ્શન કોના છે ભાઈ? દેવના. સોરી. હેલો. જો તો આ વાય છે, આ મારી જોડે એક્સ છે. હવે આમાં કિંમત મૂકી દઉં, x - 2y + 5. અને જો 0 થાય, જેમાં 0 થાય ને એ ઓપ્શન સાચું. તો કે સાહેબ x ને લઈએ 18. ધારો કે ભાઈ x ને લઈએ છીએ 18. ઓકે, માઇનસ 12y. જો 12 દુ 24 અને પ્લસ 5. 18 ને 5 કેટલા થશે? 23. 24 નહીં થાય, એનો મતલબ એ જવાબ નહીં આવે. ઓકે, આ એની સીધો ઓપ્શન છે. હું પછી તમને એમ કહું છું ભાઈ તમારે આ સમીકરણથી ગણવું હોય તો શું કરી શકાય. બીજો ઓપ્શન લઈએ. ઓકે, x લઈએ છીએ 12. તો આ થઈ જશે 6 દુ 12. 6 દુ 12 - 12 જ 0 થઈ જાય છે. તો અહીંયા 5 વધી જશે. ઓકે, તો આ જવાબ નહીં આવે, પહેલું નહીં આવે, બીજું નહીં આવે. અહીંયા લઈએ છીએ x 15. 9 દુ 18. બોલો, 15 ને 5 કેટલા થઈ જશે? 20. 20 માંથી 18 થઈ જાય, જવાબ નહીં આવે. જવાબ કયો રહ્યો છે? ડી. પછી ચેક કરવાની જરૂર નથી. ચેક કરવું હોય તો કરી શકાય. જો x ની જગ્યાએ હું મૂકું 17 અને અહીંયા રાખીએ છીએ 11. તો 11 દુ 22 પ્લસ 5. 17 ને 5 22. અહીંયા 22 છે, જવાબ આવશે 11. ઓકે, આની પેટર્ન છે. નથી સમજાતું સમજો. દેવ x વર્ષનો છે, રમેશ y વર્ષનો છે. દેવ રમેશથી 6 વર્ષ મોટો છે. દેવ છે ને, દેવ એ રમેશથી 6 વર્ષ મોટો છે. રમેશ y વર્ષનો હશે, તો રમેશથી 6 વર્ષ મોટો છે કોણ? દેવ. સમજાઈ ગયું કે નહીં ભાઈ? દેવ આપણે અહીંયા છે, રમેશ
એક સેકન્ડ. દેવ એક્સ વર્ષનો છે, રમેશ વાય વર્ષનો છે. ઓકે, રમેશથી 6 વર્ષ મોટો છે દેવ રમેશથી 6 વર્ષનો મોટો છે, એટલે એવું આવશે વાય પ્લસ 6. વાંધો નહીં. જો આ દેવ જે છે એ રમેશથી 6 વર્ષ મોટો છે. ખ્યાલ આવી ગયો? હવે તમે આમાં કિંમત મૂકી દો. x માઇનસ 2y પ્લસ 5 બરાબર 0. મારે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? y પ્લસ 6. x ની જગ્યાએ મૂકું છું y પ્લસ 6 માઇનસ 2y પ્લસ 5 બરાબર 0. આ 2y છે, આ y છે. 2y માંથી y જશે એટલે માઇનસ y. તો માઇનસ y ને આ બાજુ લાવી દઉં તો 6 અને 5 કેટલા થઈ જશે? 11. ઓકે, રમેશ વાય વર્ષનો છે ને એણે મને રમેશની જ ઉંમર પૂછી છે, તો વાય બરાબર કેટલા હશે? 11. તમારે જે રીતે સારું લાગે એ રીતે મૂકી શકાય. મેઇન પોઈન્ટ આ છે ઓકે કે દેવની જે ઉંમર છે, જો આ દેવની ઉંમર છે એ રમેશ કરતા 6 વર્ષ મોટો, રમેશ કરતા 6 વર્ષ મોટો છે દેવની ઉંમર. અને આને તમે અહીંયા મૂકી દીધા એટલે માત્ર સાદુરૂપ આપવાનું છે તો જલ્દીથી જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. આ પણ એક બહુ ઇઝી ક્વેશ્ચન છે. સી. જો ભાઈ આવા ક્વેશ્ચનોમાં ટેકનિક વાપરવી પડશે. મજૂરી કરશો તો બહુ વાર થશે. કઈ રીતે? 192 ભાગ્યા વાય. તમને બધાને ફરીથી કહી દઉં જેને ગુણોત્તરને પ્રમાણ નથી ભણ્યું. હું 3/4 લખું, 3/4 લખું કે 3 બરાબર 4 લખું, વાત એકની એક જ છે. વાત એકની એક જ છે. એણે મને એમ કીધું છે 192 જેમ વાય, 192 ભાગ્યા વાય લખું તો કંઈ ખોટું નથી. અહીંયા ડબલ વખત જેમ છે ઓકે, તો એને તમારે હંમેશા બરાબર ગણવાનું. એને હંમેશા શું ગણવાનું છે ભાઈ? બરાબર. ચાલો, વાય ભાગ્યા 48. વાય ભાગ્યા કેટલા છે? 48. અને વાય ગુણ્યા વાય એટલે વાય નો વર્ગ. 192 ગુણ્યા 48, 192 ગુણ્યા 48. અને હવે આનું ગુણાકાર કરો પછી એનું વર્ગમૂળ શોધો. જે તમને ખબર છે કે સાહેબ અશક્ય છે. હું એક ટેકનિક કહું. આમાંથી 2 ઓછા કરીએ 190, આમાં 2 વધારીએ 50. આ બધું અંદાજિત છે. 192 ગુણ્યા 48 કરવા એના કરતાં એક ટેકનિક વાપરીએ. ટેકનિક એવી વાપરીએ કે 192 માંથી 2 ઓછા કરીએ એટલે 190, 48 માં 2 ઉમેરે 50, 49 50 95. 9500 ની આજુબાજુ કોનો વર્ગ થાય? 9500 ની આજુબાજુ કોનો વર્ગ થાય? આ 100 નો વર્ગ કરું ને, 100 નો વર્ગ તો એ 10,000 થાય. 100 નો વર્ગ કેટલો થાય? તો આ નહીં આવે, 108 નહીં આવે. ક્યાં? 60 નો વર્ગ, 60 નો વર્ગ કરું ને, 60 નો વર્ગ તો 3600 જ થાય, 9500 નો થાય. જવાબ કયો આવ્યો? 96. ઓકે, મજૂરી કરવી હોય તો કરી શકાય, એમાં કઈ છે નહીં. વાય નો વર્ગ 192 ગુણ્યા 48. તમને બધાને ખબર છે 192 ગુણ્યા 48 કોઈને થવાના નથી. ઓકે, તો મેં તમને ટેકનિક સમજાવી. 190 કરો, 50 કરો, 49 50 95 9500 ની આજુબાજુ કોનો વર્ગ છે? 9500 ની. તો કે સાહેબ 108 ને કેમ ન લીધા? મેં કીધું 100 નો વર્ગ કરો ને, 108 નો નહીં, 100 નો વર્ગ તો એ 10,000 થાય. તો આ જે જવાબ આવશે એ 10,000 કરતા વધારે આવશે. માર તો 9500 જ છે. હે? ઓકે, વાંધો નહીં, થઈ જશે. ચલો, આ બધા વિદ્યાર્થીઓ મૂકેલા પ્રશ્નો છે, મને દોષ ન આપતા. ચલો, ઓપ્શન નહીં, બાકી બહુ ઇઝી પોઈન્ટ છે.
ધન તો એવું હશે, મેં વાંચ્યું ને સાહેબ ક્વેશ્ચન હું કહેવા માંગે ને એ જ મને નથી ખબર પડી. ગણવાની તો દૂરની વાત છે, ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ જ મને તો નહીં ખબર પડી. જો હું સમજાવું, એક વિક્રેતા એટલે વેચવા વાળો 12,000 ફ્રીજ વેચ્યું, ખરીદ્યું હતું એને, અને 16% નફામાં વેચ્યું. 12,000 ખરીદ્યું, 16% નફામાં વેચ્યું. તેને ખ્યાલ આવ્યો કે એ તો 14,000 વેચી શકતો હતો. એને ખબર પડી કે હારું 16% નફાએ ખોટું વેચી દીધું. હું 14,000 નફામાં 14,000 વેચી શકતો હતો એને. ઓકે, તો તેણે 14,000 વેચ્યું હોત તો નફાની ટકાવારીમાં કેટલો વધારો થયો હોત? મેં કીધું જો 12,000 ખરીદ્યું, 14,000 વેચ્યું. ભાઈ 12,000 ખરીદ્યું, 14,000 વેચ્યું, બોલો કેટલો નફો થયો? 2,000 રૂપિયાનો નફો થાય. અને 2,000 રૂપિયાનો નફો કે નુકસાન ગણાય કોના ઉપર? ખરીદી ઉપર. તો 2,000 નો નફો 12,000 ઉપર. તો 3 ઉડી ગઈ, 6 દુ 12 એટલે 1 ભાગ્યા, અને 1/6 આવે તો કેટલા ટકા કહેવાય? 16.66% કહેવાય. 16.66%. 6 આમ ચાલ્યા જશે. 16.66% નફો કહેવાય. પહેલા મળતો તો 16%, હવે મળે છે 16.66%. બોલો કેટલા ટકા વધારે નફો મળ્યો? તો કે સાહેબ 0.67% નફો વધારે મળ્યો. કેટલો? 0.67. 0.66 લખશો તોય વાંધો નથી. 2,000 નો નફો ખરીદી ઉપર. ટકાવારી શોધવી હોય ને, ટકાવારી તો ગુણ્યા 100. ઘણાને એવું થતું હશે ને કે સાહેબ 1/6 એટલે કઈ રીતે 16.66? તો 1/6 ગુણ્યા કેટલા કરવાના? 100. ટકાવારી શોધવા માટે હંમેશા ગુણ્યા 100 કરવાના છે, અને 100/6 કરો એટલે 16.66% આવે. સમજાઈ ગયું ભાઈ બધા વિદ્યાર્થીને? ક્વેશ્ચન કોઈ અઘરો નથી, બહુ ઈઝી ક્વેશ્ચન છે. ફરીથી એક ક્વેશ્ચન. ભાઈ સીસી માં આવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. હા, નવા વિદ્યાર્થી ટેન્શન ન લેતા. ચલો ધ્યાન રાખો. પહેલા તમને એ કહી દઉં કે આવા પ્રકારના ક્વેશ્ચનોને દરેક વિદ્યાર્થી એવી રીતે ગણે છે કે રમેશથી 1300 2 અલગ અલગ બોક્સ ખરીદ્યા. તેણે એક બોક્સને 18.4% નફા પર વેચ્યું. આ પહેલો બોક્સ, બોક્સ નંબર 1, 18.4% નફા પર. એનો મતલબ 118.4% વેચ્યું હશે. કોઈ પણ વસ્તુ 100%, કોઈ પણ વસ્તુની મૂળ કિંમત કેટલા હોય? 100%. 18.4% નો નફો એટલે એને એટલામાં વેચી હશે. ઓકે, જે બીજી વસ્તુ છે બોક્સ નંબર 2, એને 26% નુકસાનમાં વેચ્યું. તો એને કેટલામાં વેચ્યું હશે ભાઈ? 74% વેચ્યું હશે. કેટલા ટકામાં વેચ્યું હશે? 74% વેચ્યું હશે. પહેલો 18.4% નફામાં, બીજો 26% નુકસાનમાં એટલે 74%. અને બંનેની વેચાણ કિંમત સરખી છે એટલે મેં લખ્યું છે બરાબર. બંનેની વેચાણ કિંમત બરાબર છે. ચલો અહીંયાથી પોઈન્ટ કાઢી દઈએ એટલે અહીંયા થઈ જશે 740. બોક્સ 2, બોક્સ 2 કેટલાનું? 1184 નું. ભાઈ બોક્સ 2 બરાબર 1184. બોક્સ 1 કેટલું?
74. ઓકે, એટલે બોક્સ 1 એ જે છે 74, 740. અને હવે તમારે બધાના છેદ ઉડાડવાના છે, અને જે તમને બધાને ખબર છે કે સાહેબ એટલે ઈઝી શક્ય નથી. ઓકે, અથવા તમે એમ કહો કે ભાઈ આને 37 દુ 74 થશે. ઓકે, 35, હા બરોબર 37. આને 2 વડે ભાગો. ઓકે, 5 9 2 592. પછી એ છેદ ઉડાડવાનું. હું કહું છું કે બધી લેન્ધી પ્રોસેસ છે. પ્રોસેસ આ જ છે એની ટેકનિકલી, પણ પછી લેન્ધી થઈ જશે. એટલે દરેક વિદ્યાર્થીને શક્ય નથી કે આવી રીતે કરી શકે. હું તમને એક બીજી રીત સમજાવું. આને ઇરેઝ કરી લઈએ. 18.4% નફો લખીને બતાવો, 26% નુકસાન. આ 18.4 ના 20% કરી દઈએ અને 26 ના 25% કરી દઈએ. નજીક નજીક તો કરવું પડશે. આવી ટકાવારી તો કોને આવડે? 18.4% અને 26%. મેં કીધું નજીકમાં કરીએ. આને 20% કરી દો, આને 25% કરો. અંદાજિત વાત છે બધી. સાહેબ કે 20% નફો. મેં કીધું 500 ના 20% કહો. 500 ના 20% કેટલા થાય? 100. તો 500 રૂપિયા મૂડી, 100 રૂપિયા નફો, તો કેટલા થયા? 600. 800 ના 25% કહો. 800 ના 25% કેટલા થાય? 200. 200 નું નુકસાન છે. તો 800 માં 200 નું નુકસાન તો કેટલું થયું? જો નજીક નજીક આવ્યું કે નહીં? આનો મતલબ આ ઓપ્શન સાચો છે. હવે સાહેબ કે આ જ સાચો છે એવી કેવી રીતે નક્કી કરી શકું? તો આ એકમાત્ર એવી ટ્રીક છે કે જેનાથી તમે ઇઝીલી જવાબ લાવી શકશો. મેં 18 ના 20%, 20% નફો છે. 500 ના 20% થાય 100 રૂપિયા. 500 માં 100 નફો એટલે વેચાણ કિંમત થઈ 600. 800 ના 25% એટલે 200. 200 નું નુકસાન એટલે વેચાણ કિંમત થઈ 600. બંનેની વેચાણ કિંમત સરખી થાય છે. હવે એવું આવ્યું હોત ને કે સાહેબ અહીંયા આવી ગયા છે 610, અહીંયા આવી ગયા છે 590, તો પણ આ નજીક નજીકમાં જ ગણાય, કારણ કે આપણે અંદાજિત કિંમતો લીધી છે. આપણે કેવી કિંમતો લીધી છે? અંદાજિત. ઓકે, બાકી તો મેં તમને સમજાયું એ રીતે કરી શકાય છે. નેક્સ્ટ. શું કરો છો? ABCD બોલો. બોમ્બે. અને આવવું જોઈએ ભાઈ, જુનાવન તો આવવું જ જોઈએ. એક રકમનું 6 વર્ષમાં વ્યાજ છે ને એ મૂડીથી અડધું થાય. મૂડી હંમેશા કેટલા ટકા હોય? મૂડી 100%. વ્યાજ એનું અડધું, એટલે વ્યાજ કેટલું? 50. આ 50 વ્યાજ છે ને 6 વર્ષની વાત છે. તો 50 ભાગ્યા 6 અથવા તો 25 ભાગ્યા 3. 50 ના અડધા 25, 6 ના અડધા 3. 25 ભાગ્યા 3 જે ઓપ્શનમાં હોય એ સાચું. જો 7 ચોક 28, 28 ને 3 થઈ જશે 31. જવાબ નહીં આવે. 8 તરી 24, 24 ને 1 25 ભાગ્યા 3, 25 ભાગ્યા 3 જવાબ આવશે 2. ઓકે, 8 તરી 24, 24 ને 2 26 થઈ જાય. આપણે લાવવાના હતા 25, જવાબ નહીં આવે. 9 દુ 18, 18 ને 1 19 થાય છે, જવાબ નહીં આવે. આટલી જ વાત છે. મૂડી હંમેશા 100% હોય. એણે એમ કીધું કે વ્યાજ મૂડીનું અડધું. મેં કીધું વ્યાજ મૂડીનું અડધું, આનો મતલબ વ્યાજ થઈ જશે 50. કારણ કે મેં મૂડી જો 100 લીધી છે તો વ્યાજ આવી ગયું છે 50. અને 50 વ્યાજ કેટલા વર્ષનું? 6 વર્ષ. 50 ભાગ્યા 6, તમારો જવાબ આવી ગયો છે 25 ભાગ્યા 3. 8 ગુણ્યા 1 તૃતીયાંશ. 8 તરી 24 ને 25, 25 ભાગ્યા 3. જો વિદ્યાર્થી ગમે કેવું?
આમ કીધું હોય કે 96 નો વર્ગ કરો, હું તમને કહું, તમને ક્યારે મજા આવે કે સાહેબ બહુ મસ્ત ભણાવે છે? હું એમ કહું કે 96 નો વર્ગ કરો, પછી હું એમ કહું બોલો 100 માં કેટલા ઓછા? 4. પછી કે 4 નો વર્ગ કેટલો? 100 માં 4 ઓછા 4 નો વર્ગ 16. 4 ઓછા છે 96 માંથી 4 કાઢી દો. 96 માંથી 4 કાઢો એટલે કેટલા? તો 92 16 તમારો જવાબ. વાહ, મજા આવી ગઈ હે સાહેબ? ઉભા રહો 94 નો વર્ગ કહેજો. 94 નો વર્ગ. મેં કીધું બોલો 100 માં કેટલા ઓછા? 6. 6 નો વર્ગ જેટલા ઓછા હોય એનો વર્ગ કરી દીધો. 94 માંથી 6 કાઢી દો. 94 માંથી 6 કાઢી દઈએ એટલે કેટલા? 88. 88 36 તમારો જવાબ હે? ઉભા રહો સાહેબ. 106 નો વર્ગ કો. 106 નો વર્ગ. મેં કીધું બોલો 100 માં કેટલા વધારે? 6. 6 નો વર્ગ કેટલો? 36. 100 માં 6 વધારે છે તો 6 ઉમેર દો. 106 માં 6 ઉમેરો એટલે 112. 112 36. બહુ મજા આવે એમ હને? પણ ના, અત્યારે આની જરૂર નથી. કોના માટે? સીસી વાળા માટે અત્યારે જરૂર નથી. નેક્સ્ટ જો એક દુકાનદાર 20% ખોટ કરીને વેચે છે, એનો મતલબ એવું કહી શકાય કે 100 રૂપિયાની વસ્તુ એ કેટલામાં વેચતો હશે? 80 માં. આને કહેવાય 20% ખોટ. હવે 1 કિલોમાં 1000 ગ્રામ આવે. 1 કિલોમાં કેટલા ગ્રામ આવે? 1000 ગ્રામ આવે. અને 800 ગ્રામ આપે છે. હવે એ વ્યક્તિને નફો ક્યારે થાય ખ્યાલ છે? કે અહીંયા 800 રૂપિયા માની લે અને 1000 રૂપિયામાં વેચતો હોય એવું માને તો જ એ વ્યક્તિને નફો થાય. તમે અત્યારે એવું વિચારશો અહીંયા 800 કેમ ને અહીંયા 1000 કેમ, તો નહીં સમજાય. તમારે એવું માનવાનું કે વેપારી 1 કિલોની જગ્યાએ 800 ગ્રામ તોલ્યું, આનો મતલબ વેપારી નફો તો થયો જ હોય. તો કે કેવી રીતે નફો શોધો? તો મેં તો 800 રૂપિયાની વસ્તુ 1000 માં વેચી છે એવું માની લઈએ તો નફો થાય. અને ચલો ભાઈ, અહીંયા 2 અને 2 4 શૂન્ય છે, તો અહીંયા પણ 1 અને 3 4 શૂન્ય હતી, એટલે સામે શૂન્ય ઉડી ગઈ. અહીંયા 8 છે, 8 ઉડી ગયા, 1 ઉડી ગયા, એનો મતલબ 0 0. તો 0% નફો કે નુકસાન થાય. કેટલો થાય ભાઈ? 0% નફો કે નુકસાન થાય. આવા ધંધા કરાય નહીં. અને ધંધો એને જ કહેવાય જેમાં નફો કે નુકસાન થતું હોય. બાકી આ ભાઈએ તો ગાય દોઈ કૂતરાને પાયું. ચલો નેક્સ્ટ. એમ કરો લેલા હા ના સી ABCD બુદ્ધિનું પ્રદર્શન કરો છો. જો તેને કહો હું શાંતિ સમજાવું, દરેક વિદ્યાર્થી એવું સમજવાનું, નવા વિદ્યાર્થી લાવો શીખી તો લઉં. એ કેટલા દિવસમાં એ 20. બી કેટલા દિવસમાં? સી ની મદદથી નો મતલબ એવો થાય એ બી અને સી ત્રણે ભેગા મળીને 6 દિવસમાં. સી ની મદદથી કામ કરે છે એનો મતલબ શું? ત્રણ ભેગા મળીને 6 દિવસમાં. આ એનો કોન્સેપ્ટ છે. મારા વાલા ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? સી 6 દીધો હે આવું કરો છો ને. જો આ તમારી જોડે આવી ગયો છે ટાઈમ, તો બોલો કુલ કામ કેટલું? 20 30 અને 6 નો લસાઅ એટલે કે 60.
રાઈટ? તમને હાચે હાચું કહું, મને તો પેલા લસામાં જ પ્રોબ્લેમ રહે, લસા જ નહીં આપતો એમ. તો હું સમજાવું કે લસા કેવી રીતે આવે. આ ત્રણ સંખ્યા છે, ત્રણ સંખ્યા, એમાં મોટી સંખ્યા કઈ? 30. 30 નો ઘડિયો બોલવાનો. 30 એકા 30. 20 ના ઘડિયા 30 આવે. 30 × 60. 20 ના ઘડિયા 60 આવે. 6 ના ઘડિયા 60 આવે. એટલે 60 લસા. એફિશિયન્સી 20 × 3 એટલે 20 તરી 30 અને 6 × 10 કરવું એટલે 60. આ ત્રણે ત્રણ A, B અને C ભેગા મળીને 10 કામ કરે. A, B અને C ભેગા મળીને કેટલા કામ કરે? A 3 કામ કરે, B 2 કામ કરે. તો બોલો C કેટલા કામ કરતો હશે? 5. C 5 કામ કરે તો 10 કામ થાય. C 5 કામ કરે છે, 60 કામ કરવાના છે, તો 60 ભાગ્યા 5 કરું એટલે 12 દિવસમાં કામ થઈ જાય. કામ કેટલા દિવસમાં થઈ જશે? A અને C. અરે આમાં કઈ વાંધો નહીં. A અને C પૂછ્યું છે માત્ર 3 ભાગ્યા 8 કરો. ઓકે, એટલે પોઈન્ટમાં આવે છે. ઓકે, ઓલવેલ A અને C મળીને કીધું છે તો A 5 કામ કરે છે, A 3 કામ કરે છે, 3 ને 5 8 કામ થશે. 60 ભાગ્યા 8 કરો, વાંધો નથી, ઓપ્શનમાં ભૂલ હોય છે. વાહ, છોકરા હોશિયાર છે ભાઈ. હલો બોલો, ચલો. બે ટ્રેન સામે આવી રહી છે. બે ટ્રેન સામે આવી રહી હોય તો ઝડપનો શું થાય? સરવાળો. 60 અને 90 150 કિલોમીટર પ્રતિ કલાક. ધીમી ટ્રેનમાં બેઠેલો માણસ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. ઓકે, હવે આ કલાક છે, આ સેકન્ડ છે, એ નો ચાલે. તો આને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ એટલે કેટલું થઈ જશે? જો આના પાછળ એક શૂન્ય મૂકવાની. 1500 મીટર કલાકની હંમેશા કેટલી સેકન્ડ? 36 સેકન્ડ. ઓકે, તો 8 સેકન્ડમાં કેટલું? 8 સેકન્ડની અંદર કેટલું? ચલો ભાગાકાર કરીએ, ગુણાકાર કરીએ. 8 × 32, 8 × 32 ને 8 × 45, 4.5. 1500 ભાગ્યા 4.5. આને કાઢી દો. અહીંયાથી પોઈન્ટ કાઢવું એટલે ઉપર શું થઈ જાય? 0. 15 તરી એટલે 1000 ભાગ્યા 3, 333.33. ના એક સેકન્ડ સાહેબ, ફરીથી ની અંદર હું यहाँ સુધી જાય. ભાઈ જોઈ લો,
તમને એમ કે ફરીથી એક વાર તો હું ત્યાં સુધી જાય 150 કિલોમીટર પ્રતિ કલાક ખબર પડી ગઈ બધાને 1500 મીટર ને 36 સેકન્ડ ખબર પડી ગઈ તો 8 સેકન્ડમાં કેટલું આવો પ્રશ્ન છે તમારે ઉડાડવાના છે 1500 ગુણ્યા 8 ભાગ્યા કેટલા 36 આ છે હવે તમે પોઈન્ટમાં જવા નથી માંગતા તો નહીં ચાલે જો 8 ચોક 32 અને 8 50 40 એટલે 4.5 આવશે અને 1500 ભાગ્યા 4.5 મેં તો અહીંયાથી પોઈન્ટ કાઢી એટલે શૂન્ય 15000 ભાગ્યા 45 15 તરી 45000 ભાગ્યા 3 એટલે 333.33 નેક્સ્ટ વાહ આ ચેક કરો કેટલા યાદ રહ્યું જે પાછળ પ્રેમી જોવે માતાજી સોગંદ છે યાદ રહેતું નથી તમને કેટલો જવાબ આવ્યો સીસી વાળા માની લેજો હજી કહું છું કે જ્યારે તમને આવો પ્રકારનો પ્રશ્ન પૂછાય અહીંયા ઘન છે તો તમારે એક જ કામ કરવાનું છે 5 નો ઘન -3 ગુણ્યા 5 આમ એટલે હું એવું કહું કે આને હું કે માની લઉં કે તો તમારે હંમેશા આનો જવાબ તપાસવું કરવાનું ખ્યાલ છે કે નો ઘન -3k આમ એવું કહેવાય કે નો ઘન -3k 5 નો ઘન 125 -5 તરી 125 માંથી 15 જાય એટલે 100 ને બોલો આનાથી સહેલું કઈ ના હોય હે અને આ તો સમજાઈ ગયું છે અહીંયા વર્ગ હતો હે તો કે સાહેબ k નો વર્ગ -2 હે ને વાહ હોશિયાર છો આમ તો તમે ખાલી થોડા ભોળા છો 2x + 3y બરાબર 5 4x + ky બરાબર 10 અનંત ઉકેલ છે તો k ની કિંમત કેટલી ખરેખર માતાજી સોગંદ પેલું અનંત ઉકેલ વાળું યાદ રહ્યું કે નહીં તમને કયું અનંત ઉકેલ ક્યારે કહેવાય a2 ભાગ્યા a1 બરાબર b2 ભાગ્યા b1 બરાબર c2 ભાગ્યા c1 હે ને બરાબર બરાબર હોય તો અનંત ઉકેલ કહેવાય એમ તો આની રેસ કરી લઉં છું હવે ચલો a1 કેટલો જો આપણે એવું લખીએ a2 ભાગ્યા a1 બરાબર b2 ભાગ્યા b1 a2 કેટલો 4 અને a2 કેટલો 4 a1 કેટલો 2 b2 કેટલો k અને b1 કેટલો 3 2 2 4 3 2 બોલો આનાથી સહેલું શું હોય તો એ મજૂરી કરે છે આવું ક્યારે બરાબર બરાબર ક્યારે હોય
અનંત ઉકેલ મળતા હોય ત્યારે, અનંત ઉકેલ મળતા હોય ત્યારે. ચલો નેક્સ્ટ. ચાલો સાહેબ શીખવાડો. નળાકાર ઘનફળ પાઈ આર સ્ક્વેર. નળાકારનું ઘનફળ એટલે શું? તો કે સાહેબ વર્તુળનું ક્ષેત્રફળ એમાં ઊંચાઈ ઉમેરો એટલે નળાકારનું ઘનફળ બને. એટલે ઓકે. ત્રિજ્યામાં 50% નો વધારો. 50% નો મતલબ અડધું. ત્રિજ્યા 2 વાર છે. જો આ કેટલી વાર છે? 8 નો વર્ગ એટલે 8 2 વાર છે. 2 હશે 1 વધી ગયું એટલે 3. 2 હશે 1 વધી ગયું એટલે 3. ત્રિજ્યામાં પૂરું ને. પરંતુ કે સાહેબ 100 હતા અને 150 થયા તો 50% વધે. 50 દુ 100, 50 તરી 150, 2 ના 3, 2 ના 3. ઓકે. ઊંચાઈ મેં તો ઊંચાઈ એક વાર 25% ઘટે. 25% નો મતલબ ચોથો ભાગ. 4 હતી 1 ઘટી. કેટલી થઈ? 3. 3 તરી 9, 9 તરી 27, 4 દુ 8, 8 દુ 16. હવે 16 ના 27 થઈ ગયા. 16 ના કેટલા થઈ ગયા? 27. બોલો કેટલા વધ્યા? 11 વધી ગયા છે. કોનાથી? 16 થી. 11 ભાગ્યા 16. ટકાવારી શોધવી છે. ટકાવારી ચલો ગુણ્યા કરો 100. 16 છંગ 96. 16 છંગ 96 થશે. 11 છંગ 66 ની આજુબાજુ જવાબ આવે. 66 ની આજુબાજુ જવાબ આવે એટલે શું? યસ. જો મેં સમજાવ્યું છે અને મેં ડાયરેક્ટ ન સમજાવ્યું. ત્રિજ્યાનો વર્ગ છે એટલે ત્રિજ્યા 2 વાર આવે. 2 ના 3, 2 ના 3. કોકને એમ ન લાગે સાહેબે 50% એટલે 2 વાર કેમ લખ્યું? ત્રિજ્યા 2 વાર છે માટે 2 વાર લખ્યું છે. ઊંચાઈ 1 વાર છે માટે 1 વાર લખ્યું છે. બરાબર? અને મારી તો તદ્દન ના છે એ કોઈ એવી રીતે કરતા નહીં. 100 ના 150, 100 ના 150 અને 100 ના 75. હા, આવી રીતે કરતા નહીં. હવે તમને બધાને ખબર છે શું થશે. 25 છંગ 150, 25 ચોક 100. 2 દુ 4, 3 દુ 6. આયા ક્યાં? યાના અહીંયા જ 2 ના 3. 2 હતી 1 વધી ગઈ 3. 2 હતી 1 વધી ગઈ 3. 4 હતી 1 ઘટી ગઈ 3. ચલો નેક્સ્ટ. साठ के बाद 12 19 50 19 133 बेटा 138 આવે. એબીસીડી એ સાહેબ તમે જબરું લાયા હો. કેવી રીતે ગણી દીધું? મેં તો હું તમને સમજાવું. તફાવત કેટલો?
તફાવત કેટલો? જો 5, 12 અને 19. બધા ધ્યાન રાખજો. 5, 12 અને 19. તફાવત કેટલી વાર આવ્યો? તફાવત કેટલી વખત આવ્યો? આમાં તફાવત કેટલી વખત આવ્યો? 2 વખત આવ્યો. એટલે 2 વખત. તો 3 સંખ્યામાં 2 વખત તફાવત આવ્યો. 20 સંખ્યા છે, તફાવત કેટલી વખત આવે? 19 વખત તફાવત આવે. 19 વખત. તો 19 ગુણ્યા 7, 19 ગુણ્યા 7 એટલે 133 તો તફાવત થઈ ગયો. અને તમારી પહેલી સંખ્યા, ઓકે, 133 માં 5 ઉમેરો એટલે 100 આ પૂરી થઈ ગઈ ને. આ તો કેવું કરેલું ને સાહેબ, પદ શોધવું છે. tn બરાબર a plus n minus 1 t. પછી કે 1 તો કે 5, પછી કે n તો કે 20 minus 1, પછી કે b એટલે તફાવત તો કે 7, પછી કે 5 plus 19 ગુણ્યા 7. તમે તો અમે શું કહેતા હતા? ડાયરેક્ટ નતા કહેતા કે 19 8 નો તફાવત 19 વખત આવે. 7 નો તફાવત કેટલી વખત આવે? 19 વખત. અને એમાં પેલું બધું મેળ દેવાનું છે. ડાયરેક્ટ શીખો બેટા. અરે નકર મજૂરી કરીને મરી જશો. આ બધી મજૂરી કહેવાય. શીખવું પડે. ઓકે, ધ્યાન રાખવું પડે. 2, 6, 12, 20, 30. નેક્સ્ટ. વાહ. તેતાલીસ. 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 3 એટલે 6, 3 ગુણ્યા 4 એટલે 5, 4 ગુણ્યા 5 એટલે 20, 5 ગુણ્યા 6 એટલે 30. તો 6 ગુણ્યા 7, 7 6 42. ઓકે, કેટલો છે? 42. બહુ ઈઝી છે. ઈટ. ફર્સ્ટ ટાઈમ આવ્યું ને ઈટ. ઈટ એટલે ચોકટ, જેને આપણે ચરકટ કહીએ છીએ. ચરકટ. જીવનમાં બહુ બધી ચરકટો તમને મળી રહેશે. ચોકટ કહેવાય. ABCD. વાત તો નહીં. કેટલા જવાબ આવ્યા? ચલો, વાત નહીં. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું કાઢીએ એટલે છેદમાં આવે 52. છેદમાં કેટલા આવે સાહેબ? 2 પત્તા કાઢ્યા હોત તો મેં તો 52C2. 2 પત્તા કાઢ્યા હોત તો 52C2. અને દરેક વિદ્યાર્થીએ શીખવાનો પ્રયત્ન કરવાનો. આ બધા ક્વેશ્ચનો બહુ ઈઝી છે, બહુ ઈઝી. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું કાઢીએ એટલે છેદમાં આવી ગયા છે 52. 52 આવી ગયા કુલ. રાજાનું હોય 52 પત્તામાં રાજા કેટલા? 4 પ્લસ. તો કેમ છે પ્લસ? મેં અથવા છે, મેં તમને બધાને કીધું હતું. અથવા હોય તો શું અને આને હોય તો ઓકે.
ઈંટનો પત્તો હોય, ઈંટનો મતલબ એને આપણે કહીએ છીએ ચોકટ. ચોકટના પત્તા હોય કેટલા? 13. 13 માંથી એક તો રાજાનું આવી ગયું, તો રહ્યા પત્તા કેટલા? તો 12 ને 4 કેટલા? 16 ભાગ્યા 52, 4 4 16, 13 ચોક 52, 4 ભાગ્યા 13. હવે આમાં ખબર નહીં કયા ઘોડા શણગારવાના છે સાહેબ. તમને હાથે હાથે મેં હું ભૂલ કરી ખબર? મેં 13 13 ને 4 કરી દીધા હતા, પછી આવો ઓપ્શન હતો જ નહીં. તો મેં તો બેટા આમ હાથે પકડી બાબા નહીં રહ્યા જવાબ આપતા છે પણ બોલવું નહીં. ઇજ્જત જાય સાહેબ, ઇજ્જત. અત્યારે મારી કેટલી ઇજ્જત છે હે. અને ક્લાસરૂમના સીડી જરો ને, ક્લાસરૂમની સીડી, હોશિયારપણું, ઇજ્જત એ બધું બહાર મૂકી નાખવાનું. યુ આર અ લર્નર. અને તમે શીખવા વાળા માણસો છો. જો પહેલા તો એ શીખવાડું કે સિક્કાને એને 2 વાર ઉછાળ્યો તો કુલ ઘટનાઓ કેટલી બને. જો એને 2 વાર ઉછાળ્યો, ભાઈ સિક્કા ઉપર કેટલા હોય છે? હેડ અને 2 પરિણામ હોય ને સિક્કા ઉપર, 2 પરિણામ. 2 વાર ઉછાળ્યો એટલે 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કુલ પરિણામ કેટલા? હવે પરીક્ષામાં એવો તમને એમ પૂછે કે એક સિક્કાને 3 વાર ઉછાળ્યો છે. તમને ખબર છે સિક્કા ઉપર 2 પરિણામ, સિક્કા ઉપર 2 પરિણામ છે અને 3 વાર ઉછાળે છે તો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે કુલ કેટલા પરિણામ? 8 પરિણામ. મોટા ભાગના મારા વાલા તમને ખબર છે 3 દુ 6 પરિણામ. સબ પતા હે મેરે કો. 4 વાર ઉછાળવાનો હોય તો 2 ની 4 ઘાત એટલે 16 પરિણામ. 5 વાર ઉછાળવાનો હોય તો 2 ની 5 ઘાત એટલે કે 32 પરિણામ. તો બધાને પરિણામ તો ખબર પડી ગઈ ને કુલ પરિણામ કઈ રીતે? તો કે સાહેબ ઓકે, એને કીધું છે 2 સિક્કાને ઉછાળતા, 2 સિક્કાને ઉછાળતા આનો મતલબ કુલ કેટલા પરિણામ? 4. ઓછામાં ઓછી ને મેં કીધું 2 સિક્કા ઉછાળ્યા, 2 સિક્કા, ઓછામાં ઓછી 1 છાપ, એનાથી ઓછી નહીં. ઓછામાં ઓછી 1 છાપ, એનો સીધો મતલબ 1 મળવી જોઈએ, 0 ન મળવી જોઈએ. તો મેં જો 0 ન મળવી જોઈએ તો 2 તો મળી શકે ને. ઓછી ન મળવી જોઈએ, વધુ તો ગમે એટલી મળી શકે, વધુ તો 2 છાપ મળવી જોઈએ. ચલો 2C1 નો મતલબ શું? 2. 2C2 નો મતલબ શું? 1 ભાગ્યા 4, 3 ભાગ્યા 4. આ તો શું કરે ખબર છે? આમ લખ્યું છે, મને ખબર છે હોશિયાર વિદ્યાર્થી હેડ એટલે કે પહેલા છાપ મળે, બંને વખત છાપ મળે. હું એમ પૂછાડું ને તો છાપ મળે, પછી કે સાહેબ પહેલા છાપ મળે પછી કાંટા મળે. મેં કીધું પછી તો કે સાહેબ એવું બને કે પહેલા કાંટા મળે પછી છાપ મળે. અને સાહેબ એવું બને 2 વાર કાંટા મળે. આ 4 ઘટનાઓ જ બને, બીજી કોઈ ઘટના ન બને. બંને વાર છાપ મળે, છાપનો મતલબ હેડ. બંને વાર હેડ મળે, પહેલી વાર હેડ મળે પછી ટેલ મળે એટલે છાપ અને કાંટા. પહેલા કાંટા મળે પછી છાપ મળે અને બંને વાર કાંટા મળે. આના સિવાય કોઈ ઘટના ન બને. તો હવે તમે મને આમાં જોઈ કહો તો એવી કેટલી ઘટનાઓ છે
જેમાં ઓછામાં ઓછી એક છાપ છે સાહેબ, આમાં એક છાપ, આમાં એક છાપ, સાહેબ આને લેવાનું જ નહીં. મેં કીધું ઓછામાં ઓછી એક છાપ, વધુ વધુ તો ભલે 10 આપતી આને લેવાય. હા તો શું બરાબર? આ બે ભાગ્યા 4 છે, 1 ભાગ્યા 2. આજુવાળાને કલાક લખે હાજુ છે, આપણે નહીં કોણ પડે હે. લાસ્ટ આટલા સેકન્ડનું લાસ્ટ. બેટા આવા પ્રશ્નોના જવાબ નહીં આપતા ને તો તૈયારી કશું છે નહીં. 1 થી 100 સુધી 1 થી 100 સુધી 3 વડે ભાગી શકીએ એવી કેટલી? 33. 1 થી 100 માં 3 વડે ભાગી શકે 33 તરી 99 થાય. 33 તરી 99 થાય. એટલે 100 ને હું 3 વડે ભાગું ને તો મને ખબર પડી જાય કે 3 વડે ભાગી શકું ને એવી 33 સંખ્યાઓ છે. એવી કેટલી સંખ્યાઓ છે? 33. ઓકે. અથવાનો મતલબ સરવાળો. 5 વડે ભાગી શકે એવી, મેં કીધું 5 વડે ભાગી શકે એવી કેટલી? 20 50 કુલ કેટલી થઈ? 53. પણ હરક પદુડાને 53 ટીક નહીં કરવાની. કેમ? આ 15 સંખ્યા છે. 15 સંખ્યા એ તો 3 વડે ભાગી શકાય અને 5 વડે ભાગી શકાય. તો આ તો આમાંય આપી હશે ને આમાંય આપી હશે. 15 એવી સંખ્યા છે જે આમાંય આપી હશે ને આમાંય આપી હશે. તમે સાહેબ પેલી ડબલ વાર ગણાવી નહીં કર્યું? યસ, ડબલ વાર ગણાવી દઈએ. કાઢી દો ઉભા. 100 ભાગ્યા 15 15 6 90 એટલે 6 સંખ્યાઓ એવી હશે જે બે બે વાર ગણાવી છે. 6 સંખ્યાઓ એવી છે જે બે બે વાર ગણાય છે. તો જવાબ કેટલો આવે? 47. સીસી પાસ કરવાની છે, થોડે કે ધોકા પૂરવાના છે. મજૂરીનો માર્ક કરવાનો છે ને. તમારે તો કેવું મજૂરી નહીં કરવી અને સીસી પરીક્ષા પાસ કરવી છે, નહીં ચાલે. તમારે કામ શું કરવાનું? નો સમજે તેમ જ પૂછવાનું. સાહેબ તમે 100 ભાગ્યા 3 કર્યા તો 33 કેમ? એટલે 33 પોઈન્ટ 33 થાય. હાઈ બધું આવું થાય. 33 સંખ્યાઓ એવી છે જે 1 થી 100 માં 3 વડે ભાગી શકે. એ ખબર છે? 3 6 5 15 18 કઈ નફા 5 વડે ભાગી શકે નહીં. 5 10 15 20 25 હાલો અહીંયા કરે ને અહીંયા કરે. આ 15 માંથી બે વખત ગણાવી દઈએ એટલે આપણે એક વાર કાઢવી પડે. 53 માંથી 6 કેમ કાઢવા પડ્યા? 6 સંખ્યાઓ એવી છે 15 30 45 60 75 90. આ 6 સંખ્યાઓ એવી છે બધી બે બે વાર ગણાવી છે. જો આને 5 વડે ભાગી શકે, 3 વડે ભાગી શકે, 5 વડે ભાગી શકે, 3 વડે, 5 વડે, 3 વડે, 5 વડે, 3 વડે. અને હા ઉત્તર દક્ષિણમાં નહીં જવું કારણ કે આમે મગજ તો ભરી ગયું છે. લાસ્ટ જવાબ લાવો. બહુ વાર આવો પ્રશ્ન આવી ગયો.
શું થયું? બાવન ટકા અંગ્રેજીમાં નાપાસ, 42% ગણિતમાં નાપાસ અને 70% બંનેમાં. મેં કીધું કામ કરો, 42 ને 52 કેટલા થાય? 42 ને 52 કેટલા થાય? 94 માંથી 70 કાઢ દીધી. તરકી બંને માતા 94 માંથી 70 કાઢો કેટલા થાય? ઘણા તો જશે નહીં પાછા. એમ ના 77% નાપાસ થયા. કેટલા નાપાસ થયા? 77% નાપાસ હોય તો એમ કીધું કે બંને વિદ્યાર્થી પાસ કેટલા હોય? ઘણા તો એમ હશે સાહેબ આ તમે 94 કર્યા, 52 ને 42 કરી 94, તો પછી 70 કેમ કાઢે? મેં કીધું 52 માં 70% નાપાસ, 42 માં 70% નાપાસ, 70% તો બે વાર આવી ગયા. અવરોડ ચાલે. 94 માં 70 કાઢો 77% નાપાસ થયા, તો 13% પાસ થયા. બોલો કેવો રેશિયો છે? ગણિતમાં અંગ્રેજીમાં જ નાપાસ થાય. બંધ કરો, બંધ કરો. જો